મિત્રો, કેમ છો? મજામાં? ઓકે વેલ, તો સરસ મજાના આપણે ક્વોન્ટમાંક જોઈએ છીએ. ક્વોન્ટમાંકની અંદર બે ક્વોન્ટમાંક તો જોઈ લીધા છે, મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક, જેને આપણે કોણીય વેગમાન ક્વોન્ટમાંક પણ કહીએ છીએ, સહાયક ક્વોન્ટમાંક પણ કહીએ છીએ, બરોબર, અથવા તો એઝીમ્યુથિયલ ક્વોન્ટમાંક તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ બે ક્વોન્ટમાંક, જો બેટા ક્વોન્ટમાંક બહુ જ અગત્યના છે, બહુ જ શીખવા માટે જરૂરી છે અને થોડા ડિફિકલ્ટ છે, કારણ કે આખું થિયરિટિકલ છે, એની કોઈ પ્રાયોગિક સમજૂતી આપણે આપી નથી શકતા. એટલે મોસ્ટલી એવું બને છે કે તમારે યાદ રાખવું પડે છે અને એ જ એક રસ્તો છે, બીજો કોઈ એનો રસ્તો છે નહીં. અને હું એવો પ્રયત્ન કરું છું કે મેક્સિમમ તમને સરળ થઈ જાય. ઓકે, ચલો વેલ, તો હવે આપણે જોઈએ છીએ મસ્ત મજાનો ત્રીજો ક્વોન્ટમાંક, જેને આપણે કહીએ છીએ ચુંબકીય ક્વોન્ટમાંક. ચુંબકીય ક્વોન્ટમાંક, બરોબર છે. આ છે તમારા ચુંબકીય ક્વોન્ટમાંકની વાતો. તો એની પહેલા આપણે ઓલરેડી બે ક્વોન્ટમાંક જોઈ ગયા છે, એના વિશે તમને સિમ્પલ માહિતી આપી દઉં છું. પહેલો હતો મુખ્ય ક્વોન્ટમાંક, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. તે તમારી કક્ષા છે. શું ખરેખરમાં શું છે? કક્ષા, જે તમારા પરમાણુનું કદ, અણુ કે પરમાણુનું શું નક્કી કરે છે? કદ નક્કી કરે છે અને ઉર્જા નક્કી કરે છે. ક્લિયર? એમાં જો હાઇડ્રોજન જેવો પરમાણુ હોય તો એના માટે તો તમારો ખાલી એક n જ કાફી છે કે જે તમારે કદ અને ઉર્જા બંને નક્કી કરશે. ખાલી n વડે નક્કી થઈ જશે. ક્લિયર છે? ઓકે, ચાલો તો પછી એને આપણે નામ કીધું તો K, L, M, N, O, P, એવી રીતે અપ ટુ n સુધી ચાલ્યા જ કરે છે. તો એને આપણે જો પહેલી કક્ષા હોય તો K કહીશું, બીજી હોય તો L, ત્રીજી હોય તો M, ચોથી હોય તો N, પાંચમી હોય તો O, છઠ્ઠી હોય તો P, કેપિટલમાં. ક્લિયર છે? જેનું બીજું એક નામ કોષ હતું. શું હતું? કોષ. અને મેં ત્યારે પણ તમને કીધું, જ્યારે નંબર આપતા હોય ત્યારે તમારે એને કક્ષા કહેવાનું છે, અને જ્યારે નામ આપતા હોય K, L, M, N, O, P, ત્યારે એને તમારે કોષ કહેવાનું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સેલ. શું કહીએ છીએ? સોરી, સેલ. સેલ તરીકે ઓળખીએ છીએ. તો આ સરસ મજાના મુખ્ય ક્વોન્ટમાંકની વાત થઈ. પછી આવે છે ગૌણ ક્વોન્ટમાંક. કોણ આવે છે? ગૌણ ક્વોન્ટમાંક, જેને આપણે L વડે દર્શાવીએ છીએ, જેને આપણે પેટાકોષ, શું કહે છે? પેટાકોષ અથવા તો સબ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને શું હતું તો કે n પર આધારિત હતું. L = 0 થી n - 1 સુધીના એના મૂલ્ય હતા. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી. ક્લિયર છે? જો n બરાબર 1 હોય તો L બરાબર શું છે? 0. n બરાબર 2 હોય તો L બરાબર શું છે? 0, 1. n બરાબર 3 હોય તો L બરાબર શું છે? 0, 1, 2. n બરાબર 4 હોય તો L બરાબર શું છે? 0, 1, 2, 3. એટલે જો અહીંયા 4 છે n બરાબર, તો L બરાબર કેટલી ટોટલ કેટલા અંક થાય? 1, 2, 3 ને 4. એટલે જેટલી n ની કિંમત હોય એટલી જ શું હોય? n જેટલી જ L ની કિંમત હોય છે. બરોબર છે? n જેટલી L ની કિંમત તમને જોવા મળે છે. ક્લિયર થાય છે આ વાત? ઓકે, જો L બરાબર 0 હોય તો આપણે એને શું કહીએ છીએ? S. અહીંયા લખી નાખું છું. L બરાબર 0 તો S, L બરાબર 1 તો P, L બરાબર 2 તો D, L બરાબર 3 તો F. એવી રીતે સ્મોલ લેટરમાં આવશે S, P, D, F, પછી G, પછી H, પછી I. આમાં પણ ચાલ્યા જ કરશે આગળ. બરાબર 4, બરાબર 5, બરાબર 6, એવી રીતે ચાલ્યા જ કરશે L ની કિંમત માટે. બરોબર છે? તો આ આપણે ગઈકાલે સેલ અને સબસેલ એટલે કે કોષ અને પેટાકોષની વાતો કરેલી હતી. હવે જે પેટાકોષ છે એની અંદર બેટા કક્ષક હોય છે. શું હોય છે? કક્ષક. જો કે આને કક્ષક પણ કહીશું આપણે આગળ જતા, પછી એને કક્ષક જ નામ આપી દેવાનું છે. પણ આ ચેપ્ટરની અંદર શીખવા માટે એને પેટાસેલ અથવા તો પેટાકોષ તરીકે ઓળખીએ છીએ. બરોબર? પછી તો આપણે એને કક્ષક જ નામ આપી દઈશું આગળ. P કક્ષક ને D કક્ષક ને એવો જ કહીશું. પણ અત્યારે જ્યારે સ્પેસિફિકેશન કરવાનું છે ત્યારે એને શું નામ આપ્યું છે? તો કે સરસ મજાનું પેટાકોષ નામ આપેલું છે. હવે ચુંબકીય ક્વોન્ટમાંક આવે છે. તો એની અંદર જરાક શીખીએ. ચુંબકીય ક્વોન્ટમાંકને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે.
શેના વડે દર્શાવવામાં આવે છે બેટા? સ્મોલ m વડે, અથવા તો એને ml પણ કહે છે. સ્મોલ m અથવા તો ml, એટલે બેમાં મૂંઝાવાનું નહીં. ક્યારેક m વડે દર્શાવ્યું હોય, ક્યારેક ml વડે દર્શાવ્યું હોય છે. કઈ રીતે ઉત્પન્ન થાય? તો કે ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનને કારણે તમને શું જોવા મળે છે? તેનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે. એના પરથી ચુંબકીય ક્વોન્ટમાંક ઉત્પન્ન થાય છે, જેનો ઉલ્લેખ ક્યાંથી આવે છે? તો કે કોણીય વેગમાન પરથી. ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરતો હોવાથી તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે કઈ દિશામાં કરે? x, y, z, બરોબર છે. કોઈ સમતલની વચ્ચેથી ઉત્પન્ન કરે છે ચુંબકીય ક્ષેત્ર. એ ક્યાંથી નક્કી થાય છે? તો કે આ ક્વોન્ટમાંકની મદદથી આપણે નક્કી કરીએ છીએ. તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને ચુંબકીય ક્વોન્ટમ અંક વડે દર્શાવાય છે. જેને ચુંબકીય ક્વોન્ટમ અંક વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર થાય છે? હવે જો કોણીય વેગમાન, કોણીય ગતિ અને કોણીય વેગમાન છે બેટા, તો એનો મતલબ એમ થાય કે ml ના જે મૂલ્યો છે એ તમારા l પર આધારિત છે. અહીં ml અથવા તો m ના મૂલ્યો l પર આધારિત છે. ઓકે, બરાબર છે. કઈ રીતે આધારિત છે? તો જો અહીં l માટે અથવા તો ml, અહીં ml ની કિંમત પ્લસ l થી 0 થી માઇનસ l, એટલે કે પ્લસ l થી માઇનસ l સુધી જોવા મળે છે. શૂન્ય સહિતની પૂર્ણાંક સંખ્યા, શૂન્ય સહિત પૂર્ણાંક સંખ્યા જો પ્લસ l થી માઇનસ l, એટલે સમજો કે હમણાં તમને એક્ઝામ્પલ આપું છું કે l બરાબર 1 હોય તો અહીં શું હશે? પ્લસ 1, 0, માઇનસ 1. l બરાબર 2 હોય તો પ્લસ 2, પ્લસ 2, પ્લસ 1, 0, માઇનસ 1, માઇનસ 2. એ રીતે એની કિંમત તમને જોવા મળે છે. ml ના કુલ મૂલ્યો 2l પ્લસ 1 હોય છે. હમણાં કેલ્ક્યુલેશન કરીને જોઈએ એટલે ખ્યાલ આવશે તમને, બરોબર છે. બીજી વાત, ml ઇલેક્ટ્રોનનો દિક વિન્યાસ નક્કી કરે છે. ml ઇલેક્ટ્રોનનો દિક વિન્યાસ, દિક વિન્યાસ એટલે દિશા નક્કી કરે છે. એટલે કે તમારો ઇલેક્ટ્રોન કઈ દિશામાં છે, ચોક્કસ દિશામાં તમારે પછી એને શોધવાની તમને ખ્યાલ આવે છે. સરસ મજાનો શું નક્કી કરે છે બેટા? દિક વિન્યાસ નક્કી કરે છે. અને બીજી વાત છે કે તમારા જે ml છે એ કક્ષકોની સંખ્યા નક્કી કરે છે. ml કક્ષકોની સંખ્યા નક્કી કરે છે. બરાબર. આ બેના તમે ઉપયોગ અથવા તો મહત્વ કેવું હોય તો પણ કહી શકો. ચુંબકીય ક્વોન્ટમ અંકનું મહત્વ શું છે? તો એ આ બે એનું મહત્વ તમને જોવા મળશે. હવે જુઓ કઈ રીતે તમારા l સાથે સંબંધિત છે એ જરાક અહીંયા ક્લેરિફિકેશન કરી નાખીએ. ધારો કે l ની કિંમત કેટલી છે? 0 છે. તો ml ની કિંમત પણ 0 જ થશે, એટલે કે એક મૂલ્ય થશે. l ની કિંમત તો 0 એટલે કે એક મૂલ્ય છે, તો આનું પણ એક મૂલ્ય થશે. l બરાબર શું છે? તો કે 1 છે. તો ml બરાબર શું આવશે? +1, 0, -1. ક્લિયર થાય છે? કારણ કે l થી શું આવે છે? -l. પ્લસ l થી માઇનસ l કિંમત આવે તો +1 થી શું આવશે? -1. હવે આને તમે જુઓ, આ સૂત્ર જે છે આપણું 2l + 1. કયું સૂત્ર છે? 2l + 1. તો એની અંદર કિંમત મૂકો. 2l + 1, l ની કિંમત મૂકો. 2 × 1 + 1 એટલે ટોટલ કેટલા થશે? 3. તો અહીંયા તમે જુઓ 3 મૂલ્યો થઈ ગયા બેટા. 1, 2 ને 3. ક્લિયર થાય છે? ઓકે. ત્યાર પછી જુઓ l બરાબર, ધારો કે હું 2 લઉં છું, તો ml બરાબર શું થશે? +2, +1, 0, -1 અને -2.
આખી વાત ક્લિયર થઈ છે? તો ટોટલ કેટલા મૂલ્ય થવા જોઈએ? તો મૂકો કિંમત 2 કૌંસમાં 2 પ્લસ 1 2 × 4 વત્તા 1 બરાબર 5 થાય 5 1 2 3 4 ને 5. ત્યાર પછી L બરાબર 3 હોય તો અહીંયા ml બરાબર શું થાય? +3 +2 +1 0 -1 -2 ને -3 ટોટલ 7 મૂલ્યો થશે. કેટલા મૂલ્યો થશે? 7. અહીંયા 5 અહીંયા 3 અને અહીંયા 1. ક્લિયર થઈ? એવી રીતે લેતા જ જાઓ તમે આગળ, તો તમને આગળ એની કિંમતો અલગ અલગ જોવા મળ્યા જ કરશે. ઓકે, ચલો હવે જરાક એનું સ્પેસિફિકેશન કરીએ. તો L છે, L બરાબર 0 એટલે કઈ કક્ષક થાય? S કક્ષક માટે. જો બેટા તમારા પુસ્તકમાં એટલું બધું ડિટેલમાં છે નહીં, હું એવો પ્રયત્ન કરું છું કે તમને સરળતાથી અને વધારે સમજણ પડે, બરોબર છે? બાકી આ ટોપિક શીખવામાં ખરેખર ડિફિકલ્ટ છે, ખરેખર અઘરો છે, કારણ કે બધું હવામાં જ યાદ રાખવાનું છે. એટલા માટે તો S કક્ષક માટે જુઓ, S કક્ષક માટે L ની કિંમત L બરાબર 0 અને ml બરાબર પણ શું થશે? 0. એટલે એક જ S કક્ષક હશે, હંમેશા એક જ S કક્ષક હોય. S કક્ષકના કોઈ પ્રકાર પડશે નહીં. 1s 2s 3s 4s 5s પણ એક જ હશે. S એક જ હશે. એમાં કેમ એક હોય એની માટે તમને સમજાવું છું. પછી ધારો કે P કક્ષક હોય, અથવા તો P પેટાકોષ કહું તો પણ ચાલશે. તો P પેટાકોષ માટે L બરાબર શું આવશે? 1 અને ml બરાબર શું થઈ જશે બેટા? +1 0 અને -1 થઈ જશે. ઓકે, તો એની માટે ટોટલ 3 કક્ષકો મળશે. P કક્ષકની અંદર ટોટલ પેટાકોષ કેટલા? P પેટાકોષની અંદર ટોટલ કક્ષકો કેટલી છે? 3. Px Py અને Pz. હવે જો એવું ક્યારેય નથી હોતું કે Px એટલે +1, Py એટલે 0 અને Pz એટલે -1. એવું ક્યારેય શક્ય છે નહીં. હા, ફિક્સ હોય છે. Px બરાબર 0 ફિક્સ હોય, Px બરાબર -1 પણ હોઈ શકે ફિક્સ, Px બરાબર +1 પણ ફિક્સ હોઈ શકે. કોઈ પણ એક ફિક્સ હશે, પણ કઈ ફિક્સ હશે એ આપણે અત્યારે કહી શકીએ નહીં, અને તમારે કહેવાની જરૂર પણ નથી અને તમને ક્યારે પૂછાશે પણ, બરોબર છે? પણ 3 પેટાકોષ હોય, આના પરથી શું ખબર પડે છે કે 3 પેટાકોષ હશે, કઈ 3 કક્ષક હશે. કઈ કક્ષક હશે? Px Py અને Pz. આ 3 કક્ષકો તમને L બરાબર 1 માટે જોવા મળશે. P પેટાકોષ માટે 3 કક્ષકો જોવા મળશે, Px Py ને Pz. ત્યાર પછી આવે છે D કક્ષક માટે. આના આકાર પણ આપણે જોવાના છે બેટા, બરોબર છે? નેક્સ્ટ વિડિયો તો આપણે MCQ નો બનાવવાનો છે અને આને રિલેટેડ જે મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય એ ક્વેશ્ચનનો બનાવવો છે, અને MCQ નો અને પછીનો જે લેક્ચર છે એ બનાવીશ. અને જો શક્ય છે તો બોર્ડ પર જ બનાવીશ, પણ એમાં બહુ લાંબો સમય લાગે. ક્વેશ્ચન આખો લખવો, પછી પાછો એને તમને સમજાવો, એટલે બહુ લાંબો સમય લાગે. પણ કાલે હું એવું રાખીશ કે ભાઈ બોર્ડ ઉપર ટૂંકમાં સરળતાથી ફટાફટ થઈ જાય તો કંઈક ગોઠવણ કરીશ, બરાબર? ચલો, તો D કક્ષક માટે L બરાબર શું હશે? 2 હશે. ઓકે, L બરાબર 2 છે. તો ml બરાબર શું હશે? +2 +1 0 -1 અને -2 હશે. તમારા પુસ્તકની અંદર થોડું ડિફિકલ્ટ આપ્યું છે, પણ આ રીતે યાદ રાખી લેવાનું, સરળતાથી યાદ રહી જશે. તો એની માટે તમને ટોટલ 5 D કક્ષકો મળે છે. 5 D કક્ષક કઈ હોય છે? તો dz². પહેલી કઈ છે? dz². dxy dyz dxz અને dx² - y². હવે આ છે ને કઈ રીતે નામ આપ્યા છે? તો કે આ જે પ્રમાણે તમારી કક્ષક જે અક્ષ ઉપર હશે, બરોબર છે? આપણે એના આકાર જોશું તો તમને ખ્યાલ આવશે. અક્ષ ઉપર હશે તો કોઈ સમતલની વચ્ચે હશે, બરોબર છે? એ પ્રમાણે નામ આપ્યું. સમજો કે x y છે તો x અને y સમતલની વચ્ચે આ કક્ષક તમારી હશે. ક્લિયર થઈ છે? તો આ રીતે સરસ મજાની તમારી કક્ષકોની વાત આવશે, અને એના આકારે જોવાના છે આપણે. જો S કક્ષક હોય તો ગોળાકાર હોય. ગોળાકાર મતલબ વર્તુળ નહીં, ગોળ. વર્તુળ એટલે તો આપણે ચક્કરનું આવી રીતે કહીએ વર્તુળ કહીએ, પણ ચારે તરફ હોય એને ગોળાકાર કહેવાય. D કક્ષક છે તો ડંબેલાકાર છે. કેવા આકાર છે? ડંબેલાકાર. જીમ જાય છે, બરાબર? D કક્ષક છે તો બહુ વધારે ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ જીમ જાય, એટલે એનો ડબલ ડંબેલ આકાર હોય. કેવો આકાર હોય છે? ડબલ ડંબેલ આકાર તમને જોવા મળે છે. ત્યાર પછી આવે છે F કક્ષક. બરોબર છે? F કક્ષક માટે L બરાબર કેટલા હોય છે? 3. તો ml બરાબર કેટલા હોય છે? +3 +2 +1 0 -1 -2 અને -3.
બરોબર છે? આઈ હોપ કે તમને દેખાતું છે. હું જરા હોય તો કેમેરામાં જોઈ લઉં. થોડું ગડબડિયું થઈ ગયું છે કારણ કે એમ લખવાથી થોડું લાગે નથી આવતું એટલા માટે. કંઈ વાંધો નહીં, પણ વ્યવસ્થિત કરતા પાછું. તો જુઓ ml બરાબર શું હશે? ml બરાબર +3 +2 +1 0 -1 -2 અને -3. ક્લિયર છે? ચલો, તો આ રીતે તમને કિંમતો જોવા મળશે. હવે જો આના માટે છે ને ટોટલ 7 મૂલ્યો મળે છે. કેટલા મૂલ્યો મળે છે બેટા? 7 મૂલ્ય મળે છે ડી કક્ષક, સોરી એફ કક્ષક માટે. એ 7 કક્ષકો જો કે તમારા સિલેબસમાં છે ને, આપણા સિલેબસમાં આ એફ કક્ષકોના આકાર પણ ભણવાનો છે કારણ કે ખૂબ ગૂંચળામય છે, ખૂબ ડિફિકલ્ટ છે. પણ એની જે 7 એફ કક્ષક છે એ તમને બતાવી દો. આ કેમ 5 ડી કક્ષક છે એવી રીતે 7 એફ કક્ષક છે. એ 7 એફ કક્ષકને હું તમને સરસ મજાની દર્શાવી દઉં છું. તમારે ખાલી જસ્ટ નોલેજ માટે યાદ રાખવાની છે, એ કંઈ તમને પૂછાવાની છે નહીં. બરોબર છે? તો બહુ સરસ મજાની ડી કક્ષકો છે, સોરી એફ કક્ષકો છે. આ એફ કક્ષકોની સરસ મજાની આપણે શરૂઆત કરી દઈએ. તો જો પહેલી એફ કક્ષક કઈ છે ખબર છે? એફ એક્સ x² - y², f y x² - y², f z x² - y², f z³ એટલે સુધી ક્લિયર? f x y z, કારણ કે અક્ષ તો 3 જોવાની છે એટલે 3 અક્ષને રિલેટેડ જ બધી કક્ષકો ગોઠવા છે. બરોબર છે? કેટલી થઈ? 1 2 3 4 5. f x z² અને f y z². ક્લિયર છે? ચલો, તો આ રીતે તમને સરસ મજાની 7 એફ કક્ષકો આપેલી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. 7 એફ કક્ષકો તમારે યાદ રાખવાની છે. જો કે આ ક્યારે આને રિલેટેડ કોઈ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો નથી. આજ સુધી ક્યારે આવો એફ કક્ષકનો ક્વેશ્ચન પૂછાનો નથી અને પૂછાશે પણ નહીં, કારણ કે આ હાઈ લેવલનું છે. પણ આપણે જે 7 મૂલ્ય લખ્યા છે -3 થી +3 માટેના, તો એ 7 મૂલ્ય તમારા બરોબર અહીંયા શૂટ થાય છે. બરોબર છે? હવે આમાં પણ ફિક્સ હોય છે -3 કોનું મૂલ્ય, -2 કોનું મૂલ્ય, પણ એ આપણે અત્યારે નક્કી કરવા જવાનું નથી અને એવું ક્યારેય નક્કી કરવાનું નથી. અત્યારે નહીં, ક્યારેય નક્કી કરવાનું આપણે આ ધોરણમાં આવતું નથી. નથી 11માં આવતું કે નથી 12માં આવતું. ક્લિયર? તો આ સરસ મજાની તમારી કઈ કક્ષકની વાત થઈ છે? ક્યાં ક્વોન્ટમ આંકની? ચુંબકીય ક્વોન્ટમ આંકની વાત થઈ છે. મસ્ત મજાનો ચુંબકીય ક્વોન્ટમ આંક, આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે સરળતાથી સમજાવી શકવા જોઈએ. તો એનો મતલબ શું થાય? આ જરા બેટા સ્ક્રીનશોટ લઈ લેજો. થોડું આગળનું મેં ભૂસી નાખ્યું છે, એનો સ્ક્રીનશોટ જરા રિવાઇઝ કરીને લઈ લેજો. બરાબર છે? ચાલો મસ્ત. તો એટલું થોડું ભૂસીને તમને સમજાવું કે આ શું કહેવા માંગે છે. પછી આપણે જોઈએ છીએ સ્પિન ક્વોન્ટમ આંક, છેલ્લો ક્વોન્ટમ આંક. બરાબર? ચલો, તો આમાં કેવું હોય છે? આ તમારું કેન્દ્ર, આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. આ એની શું છે? કક્ષા છે. શું છે? કક્ષા, જેને આપણે k l m એવા નામથી ઓળખીએ છીએ. હવે એની અંદર તમારી પેટા કોષ હોય. n બરાબર 1 છે તો l બરાબર શું આવશે? 0. n બરાબર 2 છે તો l બરાબર શું આવશે? 0 અને 1. n બરાબર 3 છે તો l બરાબર 0 1 2. આવી રીતે થાય. ઓકે, હવે જુઓ અહીંયા n બરાબર 1, l બરાબર 0, તો ml બરાબર શું થાય? 0 જ આવશે. એટલે માત્ર કઈ કક્ષક હશે? એક જ કક્ષક હોય, s કક્ષક. ક્લિયર થાય છે? હવે અહીંયા l બરાબર 0 1 છે એટલે કઈ આવશે? s અને p. પણ p માં પાછું કોણ આવશે? px py અને pz, જેને આપણે સામાન્ય રીતે છે ને બોક્સ થી દર્શાવતા હોય. n બરાબર 1, l બરાબર 0 તો એક બોક્સ, n બરાબર 2, l બરાબર 0 1 તો એક s કક્ષકનું બોક્સ અને 3 p કક્ષકના બોક્સ, px py અને pz. આપણે સરળતા ખાતર આ રીતે લખીએ છીએ. ક્લિયર થાય છે કે બેટા? હવે ત્રણ બોક્સ આપણે દર્શાવશું અને આ એક બોક્સ. હવે અહીંયા જો શું છે? તો n બરાબર 3, l બરાબર 0 એટલે s p અને d. આવું થાય. તો એને કઈ રીતે દર્શાવશું? n બરાબર 2, l બરાબર 0 1 અને 2. તો એને દર્શાવવાનું છે આ s કક્ષક, આ px py pz એટલે p પ્રકારની 3 કક્ષક અને d પ્રકારની કેટલી કક્ષક લેવાની? 5. dxy dyz dzx dx² - y² અને dz². બરાબર? કોઈ પણ જગ્યાએ હશે. આ તો જસ્ટ ખાલી તમારે યાદ રાખવા માટે અહીંયા મેં તમને મસ્ત મજાની 5 દેખાડી છે. એવી રીતે આની 5 dxy
dz dzx dx² - y² અને dz². ક્લિયર છે? તો આ રીતે સરસ મજાની તમારી ડી કક્ષક છે, એવી જ રીતે એફ કક્ષક પણ આવે. હવે ક્વેશ્ચન એવો પૂછે કે ડી કક્ષકની શરૂઆત કયા કોષથી થશે અથવા તો કયા શેલથી થશે? n બરાબર 2 થી ડી કક્ષક આવે? નહીં આવે. ક્યાંથી થાય? તો n બરાબર 3 હોય ત્યારે જ તમારી ડી કક્ષક આવે. મતલબ કે ત્રીજા કોષથી, ત્રીજી કક્ષાથી તમારી ડી કક્ષક તમને જોવા મળશે. આખી વાત ક્લિયર થાય છે બેટા? સમજાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ અગત્યનું છે. તો મસ્ત મજાની વાત કરી દઉં. હવે જો એટલી વાત કરી, આપણે મુખ્ય ક્વોન્ટમાંક જોયો, ગૌણ ક્વોન્ટમાંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમાંક જે તમે કહો છો એ ક્વોન્ટમાંક પણ જોયો, અને આપણે જોયો સરસ મજાનો ચુંબકીય ક્વોન્ટમાંક. હવે આ 3 ક્વોન્ટમાંકથી છે ને આપણે માત્ર કક્ષાની જ માહિતી મેળવી શકીએ. હવે તમે એનો વર્ણપટ જોવા જાઓ તો તમને વર્ણપટની માહિતી નહીં મળે. કારણ વર્ણપટ કોના કારણે હોય? ઇલેક્ટ્રોનને કારણે હોય, કક્ષાને કારણે ના હોય. ઇલેક્ટ્રોન ઉપર નીચે ગતિ કરે એના કારણે તમને વર્ણપટ જોવા મળે. પણ અહીંયા તો આપણે ઇલેક્ટ્રોનની તો કંઈ વાત જ નથી કરી. બીજું કે ભાઈ તમારી બે નજીકની રેખાઓ હોય, ડબલેટ કે ટ્રિપલેટ, બરાબર? નજીકની બે રેખાઓ અથવા તો 3 રેખાઓ હોય, ડબલેટ કે ટ્રિપલેટની વાત કરવી હોય તો એની વાત પણ આ 3 ક્વોન્ટમાંકની મદદથી સમજાવી શકાતી નથી. એટલે આ 3 ક્વોન્ટમાંકની ખામી શું છે? તો કે ભાઈ તમારી ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ સમજાવી શકતું નથી. બીજું, આની મદદથી તમને કોઈ પણ જાતનો વર્ણપટ જોવા મળતો નથી. કારણ કે વર્ણપટ તો કોને કારણે હોય? ઇલેક્ટ્રોનને કારણે હોય. તો ઇલેક્ટ્રોનની તો આમાં કોઈ વાત જ નથી થઈ. બીજી વાત કે આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? અહીંયા જે મેં બોક્સ દોર્યા છે તો એક બોક્સમાં હું વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકું? એની પણ વાત અહીંયા કોઈએ કરી નથી. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો હવે એ વાત કરવા માટે આપણે ચોથો ક્વોન્ટમાંક શીખવો પડે. ચોથા ક્વોન્ટમાંકનું નામ છે સ્પિન ક્વોન્ટમાંક. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જબરદસ્ત છે. MCQ સોલ્વ કરવાનું છે. કાલે આપણે લોટ્સ ઓફ MCQ સોલ્વ કરશું, એના પરથી તમને ખ્યાલ આવશે ખરેખર આનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો આ પૂછું છું બેટા, સ્ક્રીનશોટ લઈ લીધો છે. આઈ હોપ કે તો તમારે કંઈ લખવાનું આગળનું બાકી હોય તો જરાક રિવાઇઝ કરી અને જોઈ લેજો. મસ્ત મજાનો વરસાદનો માહોલ છે, બરાબર છે? અને આઈ હોપ કે બધા નાહ્યા હશો વરસાદમાં. અમુકને તો આ ચોમાસાથી પહેલાં ચોમાસે જ નાહવાનું હોય એટલે એને પણ વરસાદનો સરસ મજાનો લાભ લીધો હશે એવી હું આશા રાખું છું. ક્લિયર છે? ઓકે. અને એમાં તે ગીત ગાતા હશે, ઉન્ની ઉન્ની રોટલી ને કારેલાનું શાક, આવડે ઢેબરિયા વરસાદ, બરાબર? ઘર ભેગો થા. ઓકે, તો હવે વાત આવે છે સરસ મજાના સ્પિન ક્વોન્ટમાંકની. શેની વાત આવે છે બેટા? સ્પિન ક્વોન્ટમાંક. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઉલનબેક અને ગાઉસ-સ્મિથ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી છે. સ્પિન ક્વોન્ટમાંક. જેને S વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે બેટા? S વડે દર્શાવવામાં આવે છે. હવે જો સ્પિન ક્વોન્ટમાંક જે છે, આ સ્પિન ક્વોન્ટમાંકની મદદથી, એટલે ટૂંકમાં 4 ક્વોન્ટમાંક ભણો ને ત્યારે તમે ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી આપી શકો. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક. આ 4 ક્વોન્ટમાંક ભણો ત્યારે તમે ઇલેક્ટ્રોનની માહિતી આપી શકો. અને જો 3 ક્વોન્ટમાંક ભણો, પહેલા 3 મુખ્ય, કોણીય વેગમાન અને ચુંબકીય, તો તમે કક્ષકની માહિતી આપી શકો. એટલે તમારે કોઈ ઇલેક્ટ્રોનની માહિતી જોઈતી હોય અથવા તો કોઈને આપવી હોય તો ફરજિયાત 4 ક્વોન્ટમાંક તમને ખબર હોવા જોઈએ. સ્પિન ક્વોન્ટમાંક તેને S વડે દર્શાવવામાં આવે છે. તેને S વડે દર્શાવવામાં આવે છે. સ્મોલ s વડે, બરોબર છે? સરસ મજાના S વડે તેને દર્શાવવામાં આવે છે. કોને? સ્પિન ક્વોન્ટમાંક. ઓકે, એ ઇલેક્ટ્રોનની સ્પિન પર આધારિત હોય છે. હવે ઇલેક્ટ્રોન બે પ્રકારની સ્પિન, બે પ્રકારની ગતિ કરે, કક્ષીય અને અક્ષીય, અથવા તેને કક્ષકીય અને અક્ષીય એમ પણ કહી શકાય. કક્ષીય અથવા તો કક્ષકીય અને અક્ષીય એ બે પ્રકારની ગતિ કરે છે. હવે કક્ષકીય ગતિ એટલે કઈ? તો કે ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે, એની પોતાની કક્ષામાં ગતિ કરે, એને શું કહેવાય? કક્ષીય ગતિ કહેવાય. અને પોતાની જ ધરી પર ગતિ કરે, એને શું કહેવાય? અક્ષીય ગતિ કહેવાય. હવે હું તમને એવું કહું છું કે અહીંયા કેન્દ્ર છે, બરોબર છે? અહીંયા ઇલેક્ટ્રોન છે. તો એક ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતો હોય
એક ઇલેક્ટ્રોન છે એ આ રીતે ગતિ કરતો ઇલેક્ટ્રોન છે ભાઈ એને મોજ આવી રીતે ગતિ કરશે. સિમ્પલ વિચારો કે આ કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર છે અને હું ઇલેક્ટ્રોન છું. ધ્યાન આપજો, અત્યારે હું આ દિશામાં છું. કઈ દિશામાં છું? આ દિશામાં. હવે હું કેન્દ્ર સામે ધ્યાન રાખી અને ગતિ કરું છું. ધ્યાન આપજો, તો હું કઈ દિશામાં થઈ ગયો? આ દિશામાં. તો એનો મતલબ પહેલા આ દિશા હતી, પછી દિશા મારી કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. પહેલા આ દિશા હતી, પછી દિશા બદલાઈ ગઈ. મેં કક્ષામાં ગતિ કરી, કક્ષામાં ગતિ કરી એટલે દિશા બદલાઈ ગઈ. તો મેં મારી પોતાની અક્ષ ઉપર શું કરી છે? ગતિ કરી છે. હજી હું અહીંથી આમ દિવાલની અંદરથી બહાર આવું તો પાછો હતો એમ થઈ જાઉં. ક્લિયર? એટલે શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરતો હોય ત્યારે કક્ષામાં ગતિ કરે એને કક્ષીય ગતિ કરી કહેવાય, અને સાથે સાથે પોતાની અક્ષ પર પણ ગતિ કરે. હવે બે પ્રકારે હોય, કોઈક આ તરફથી આ તરફ ગતિ કરે અથવા તો કોઈક આ તરફથી આ તરફ ગતિ કરે. બરાબર? એટલે કોઈક ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં એટલે ઘડિયાળની દિશામાં ગતિ કરે, કોઈક ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરે. બે પ્રકારે ગતિ કરી શકે, કા સમઘડી ને કા વિષમઘડી. ત્રીજી પ્રકારે એની અક્ષ ઉપર ગતિ થાય નહીં. એટલે કક્ષીય ગતિ કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં કેન્દ્રની આસપાસ ગતિ કરે તેને કક્ષીય ગતિ કહે છે. રેડી? હવે અક્ષીય ગતિ. અક્ષીય ગતિમાં શું હોય છે? ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ દરમિયાન પોતાની અક્ષ પર ગતિ કરે તેને અક્ષીય ગતિ કહે છે. તેને કેવી ગતિ કહે બેટા? અક્ષીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને બતાવ્યું છે તે રીતે. બરોબર? હવે જો એમાં પણ બે પ્રકારની હોય છે. અક્ષીય ગતિ બે પ્રકારની હોય છે. અક્ષીય ગતિ બે પ્રકારની હોય છે. પહેલું સમઘડી અને બીજું વિષમઘડી. સમઘડી દિશામાં હોય અથવા તો વિષમઘડી દિશામાં હોય. આ ઘડિયાળની દિશામાં છે એટલે આપણે એને સમઘડી કહી દઈએ, અને આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે એટલે એને કહી દઈએ વિષમઘડી. તો ઇલેક્ટ્રોન સમઘડી અને વિષમઘડી બંને દિશામાં ગતિ કરે છે, હાંસલ કરે છે. ચાલો હવે તો શું? હવે આને આપણે દાખલાની અંદર કેમ ગણતરીમાં લેવું? સમઘડીને અને વિષમઘડીને તો એના તમને સ્પિન મૂલ્યો આપી દીધા છે. શું મૂલ્ય આપી દીધા છે? સ્પિન મૂલ્યો. સમઘડી દિશામાં હોય એને +1 આપ ધારી લીધું અને વિષમઘડી દિશામાં હોય એને -1 આપ ધારી લીધું. એટલે સમઘડી છે એનો સ્પિન +1 આપ અને વિષમઘડી છે એનો -1 આપ. પ્લસ અને માઇનસ માત્ર શું દર્શાવે છે બેટા? સમઘડી ને વિષમઘડી દિશા દર્શાવે છે. બરોબર છે? પ્લસ અને માઇનસ સમઘડી ને વિષમઘડી દિશા દર્શાવે છે. ઓકે વેલ, હવે એવો પ્રશ્ન થાય, +1 આપ ને -1 આપ શા માટે લીધું? કોઈ પણ મૂલ્ય લઈ શકાય. +2 -2 લ્યો તો કોઈ પણ ફરક પડવાનો નથી. પણ ખાલી જો એક તો લઈ ન શકે, કારણ કે L નું મૂલ્ય 1 આવે, N નું મૂલ્ય 1 આવે, તો સ્પિન ક્વોન્ટમમાં 1 લઈ ન શકાય એટલે એને શું લીધું? 1 હાફ લીધું છે. બરોબર? જે આપણે સ્વીકારી લેવાનું છે. એની માટેનું બીજું કોઈ રીઝન છે નહીં. બીજી વાત કે આમાંથી કયો ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં છે અને કયો ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં છે, કેમ કે તો એ તો આપણે જોઈને એવું કહી શકીએ નહીં કે ભાઈ આ સમઘડી વિષમઘડી દિશામાં છે. પણ બે ઇલેક્ટ્રોન હોય તો એમાંનો એક ફરજિયાત સમઘડી અને એક ફરજિયાત કેવો હશે? વિષમઘડી દિશામાં જ હોય. ત્રીજો ઇલેક્ટ્રોન કોઈ જાતનો હોય જ ન શકે. કેમ? એટલા માટે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ગતિ કરતો હોય તો એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું છે. આ જે સમઘડી દિશામાં ગતિ કરે છે એનું રીતે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય. હવે બંનેના એક સમઘડી એક વિષમઘડી દિશામાં એટલે બંનેના ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવા છે? વિરુદ્ધ હશે. એટલે એકબીજાની અસર કેવી થઈ જાય? નાબૂદ થઈ જાય. એટલા માટે તમારો પદાર્થ સ્થિર રહી શકે. એટલે આપણે જે બોક્સ બનાવ્યું હતું ને, આ બોક્સની અંદર એક સમઘડી દિશામાં અને એક વિષમઘડી દિશામાં
બે જ ઇલેક્ટ્રોન રહે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન આપણે ગોતવા જઈએ તો કા સમઘડી હશે અને કા વિષમઘડી હશે, તો એ શું થઈ જશે? કક્ષાની બહાર ફેંકાઈ જશે. શું થઈ જાય? કક્ષાની બહાર ફેંકાઈ જાય. એટલે કોઈ પણ કક્ષામાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? બે ઇલેક્ટ્રોન સમાઈ શકે. એ આપણે આગળ શીખવાના છીએ, બરોબર છે. આ ઉપર હું પાઉલીના નિયમની વાતો કરવાના છીએ, ત્યારે આપણે આની વાત કરશું કે વધારે બે ઇલેક્ટ્રોન સમાવી શકાય એવું ત્યાં મેટર આવવાની છે. ક્લિયર છે? ઓકે, એટલે સુધીને આ વાત તમને ક્લિયર હોવી જોઈએ. એટલે તમારો એક ઇલેક્ટ્રોન સમઘડી તો બીજો ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં જ ગતિ કરતો હોય તો એકનું મૂલ્ય +1/2, બીજાનું -1/2, તો એકબીજાનું મૂલ્ય કેવું થઈ જાય? કેન્સલ. એટલે આ પદાર્થ કેવો રહી શકે? સ્થિર. દુનિયામાં જેટલા પદાર્થ તમને દેખાય એ બધા સ્થિર હોય તો જ દેખાય. તો એની ચુંબકીય ચાક માત્રા, એને સ્પિન, એકબીજાની સ્પિન કેવી થઈ ગઈ હોય? નાશ પામી હોય. એનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર સામસામે કેવું થઈ ગયું હોય? નાશ થઈ ગયું હોય. તો જ તમને સ્થિર દેખાય, નહીંતર પદાર્થ સ્થિર રહી શકે નહીં. ક્લિયર થઈ છે કે વાત? ઓકે વેલ, હવે જો આની માટે જેમ આપણે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું સૂત્ર જોયું હતું, L કોણીય વેગમાન ક્વોન્ટમ આંક √L + 1 h/2π, એવી જ રીતે સ્પિન કોણીય વેગમાન જે હોય, સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર પણ તમને જોવા મળે છે. કોનું સૂત્ર જોવા મળે છે? સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર પણ તમને જોવા મળે છે. આ સ્પિન કોણીય વેગમાનનું સૂત્ર છે, આ પણ તમારે યાદ રાખવાનું છે. ઉહલેનબેક અને ગાઉડસ્મિકે આપણને આપી દીધા છે, સ્વીકાર લેવાનું છે. સ્પિન કોણીય વેગમાન, સ્પિન કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ √s + 1 h/2π, અથવા તો આપણે એને શું કહીએ છીએ? √s + 1 h. ક્લિયર છે? અહીંયા s એટલે શું છે? સ્પિન. s એટલે શું છે? સ્પિન. કેટલા +1/2 વાળા કેટલા છે? સમજો કે +1/2, -1/2, +1/2, +1/2, -1/2, +1/2, -1/2, +1/2. તો તમને આ બે તો કેન્સલ આઉટ થઈ જાય, આ બે કેન્સલ આઉટ થઈ જાય, વધે કેટલું? 1/2. એટલે આ કિંમત તમારે 1/2 મૂકવાની છે. એવી રીતે સમજો કે +1/2 હજી એક હોય એટલે 2 + 1/2, તો અહીં તમારે કિંમત કેટલી મૂકવાની છે? 1. ક્લિયર થઈ છે? હજી એક +1/2 હોય તો અહીં તમારે s ની કિંમત કેટલી મૂકવાની છે? તો s = 1.5 થઈ જાય, કારણ કે +1/2, +1/2, +1/2, 3 વખત અડધો અડધો અડધો, એટલે કેટલો થઈ જાય? દોઢ, જેને આપણે 1.5 તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે આ કહેવત? ઓકે, હવે જુઓ આગળ વાત કરીએ તો તમારે હજી આવશે સરસ મજાનું એનો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. તો એ તો આપણે આગળ આવવાનું છે, એની આપણે અત્યારે વાત નથી કરતા. એનું સૂત્ર છે n + 1, બરોબર છે? એનું સૂત્ર શું છે? n + 1 √n + 1. બોહર મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર તમને મળે છે. ચુંબકીય ક્ષેત્ર, બરોબર છે? એનો એકમ છે બોહર મેગ્નેટોન, પણ એ આપણે પછી વાતો કરવાની છે, એની કઈ અહીંયા જરૂર છે નહીં. પણ અહીંયા કુલ સ્પિન ગોતવી છે મારે. કુલ સ્પિન મેં તમને આ કીધું છે એ રીતે. કુલ સ્પિન બરાબર શું થશે? n × 1/2. કુલ સ્પિન એટલે શું થાય? n × 1/2, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, જ્યાં n બરાબર શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે સમજો કે આ રીતે છે, આવડે જરાક ઉપરનું ભૂસી નાખું છું. આ રીતે તમને કક્ષાઓ, એની અંદર કક્ષક આપેલી છે. ચાલો અહીંયા 2, 1 અને 1, આ રીતે ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો અહીંયા જે કુલ સ્પિન, અહીંયા જે મેં તમને s ની સંખ્યા કીધી હતી, કુલ સ્પિનની સંખ્યા કેટલી થાય? 2 × 1/2, એટલે શું થઈ જાય? 2 × 1/2, એટલે 2 ઉડી જાય, બરાબર શું આવશે? 1. એટલે અહીંયા આપણે કેટલી કિંમત મૂકવાની? 1. અહીંયા પણ n ની કિંમત કેટલી આવશે? 1. એ તો અલગ વસ્તુ છે, એને આપણે પછી જોઈ લેશું. એને અત્યારે આને ભૂસી જ નાખું છું, બરાબર? આનું અત્યારે કંઈ કામ છે નહીં, આપણે આનું ખાલી એનું જ કામ છે, આનું અને આનું. તો આ બે સૂત્ર સરસ મજાના તમારે યાદ રાખવાના છે. આને રિલેટેડ જે MCQ છે, જે દાખલા છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છે. ત્યાં સુધીમાં બધાને બેટા યાદ રાખીને કોણ છે? 4 ક્વોન્ટમ આંક તમને પરફેક્ટ આવડતા હોવા જોઈએ. આ
ટોપિકમાંથી એમસીક્યુ પૂછાવાની સંભાવના ફૂલ છે, એકદમ સંભાવના રહેલી છે. ક્વોન્ટમ આંકને રિલેટેડ એમસીક્યુ પૂછાવાની અને કેવા કેવા પ્રકારના એમસીક્યુ પૂછાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જબરદસ્ત મસ્ત મજાની મહેનત કરતા જો બેટા. રિઝલ્ટ આવી ગયું છે અને હવે તમારે નક્કી જોવું જોઈએ કે આપણે મસ્ત મજાનું સાયન્સ જ કરવાનું છે અને સાયન્સને રિલેટેડ મહેનત પણ હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.